નમસ્તે, ગુડ મોર્નિંગ મિત્રો. આજે આ 9મો દિવસ છે. યશસ્વી અદ્ભુત રીતે જો આને હક નથી થતું કે આ નવું આવી ગયું છે, એને સમજાતું નથી છે ને કે મારી યારે ઠેકડા મારવા વાળું બીજું કોણ આવ્યું. તો હવે જેમ ગજાવર આ રીતે રખડતો એનો હું આખો વિડીયો એક તમને બતાવીશ. મારી પાસે ઘણા બધા વિડીયો પડેલા છે કે ગજાવર અદ્ભુત રીતે એ આમ ફરતો. જો હા બેટો, વાહ વાહ. પટ વિસ્તાર મળે જાય એટલે ખૂબ સારું રહે. એમ ન કરો રે. કોઈ પણ નાના પ્રાણીના બચ્ચા હોય એ આપણને જોવાની ખૂબ મજા આવે. પછી મોટા થયા પછી એ આપણને કેવું કરે ને એ એક ખરી વિશેષતા છે. જો લ્યો, બસ બેટા બસ. હવે એને ખબર પડી ગઈ છે. પહેલાં તમને વિડીયોમાં જોયું હોય તો એને અમારે પાછળથી લેવા જવું પડતું. વિદેશના ઘણા મિત્રો આમાં જોડાઈ ગયા, ફેસબુકની અંદર, યુટ્યુબની અંદર પણ. તો આપ લોકોને જ વિનંતી છે કે અમારું આ બ્રીડ મારવાડી બ્રીડ છે, જે કાન અને મોઢા એ બધાની બ્યુટીથી ઓળખાય છે, ઊંચાઈથી ઓળખાય છે. તો આપની પાસે જ્યાં થરો બ્રીડ છે કે પછી કેટલા બીજા અલગ અલગ પ્રકારના બ્રીડ આવતો એના કરતાં ઘણું અલગ બ્રીડ કહેવાય. એટલે એમાં એવું છે મિત્રો કે વિદેશના લોકો છે આની અંદર પેલા કાન ભેગા છે ને તો એની અંદર વિચિત્ર કોમેન્ટ કરે છે. પણ હવે એને કોણ સમજાવે કે આપણે અહીંયા આ કાનના તો પૈસા છે. જેને ઘોડામાં હાવ એ ખબર ન પડતી હોય એ એમ કે કાન અડે છે ને એટલે ઘણું, એટલે એના જેવું છે. અને ઓલા લોકો એને એ માનતા નથી કે ભાઈ એ ખોટી વાત છે. હવે અહીંયા કાનની તો કિંમત છે. એટલે જો ગજાવર સરસ રીતે, એટલે હજી એના ઉપર ઘણાની કોમેન્ટ અલગ અલગ વિચિત્ર આવતી હોય છે. પણ આપણે જે રીતે યશસ્વી આપણા ભગવાને ખૂબ સરસ રીતે એ બ્રીડ આપ્યું છે, તો રાજલ અને યશસ્વી આજે હવે ભેગા મળતા જાય છે. એનું કારણ એ છે કે હવે વછેરીને પણ ખબર પડવા માંડી છે કે મારે મારી મા સાથે રહેવું જોઈએ. પણ માણસનું જે એને હેત પ્રેમ છે એ ખૂટતો જ નથી, એ વધતો જ જાય છે. માણસ આવે બાજુમાં એટલે તરત જ એની બાજુમાં આવી જાય. અને હવે ધીરે ધીરે બહાર એટલા માટે કાઢીશ કે થોડી દુનિયાની પણ ખબર પડે. હરે ફરે ખેતરની અંદર આમ તેમ ઠેકડા મારે, એ મજા કરે. અને રાજલય ઘણા દિવસથી અંદર ને અંદર છે, તો એ પણ બહાર નીકળે તો એને વધારે આનંદ આવે. તો એનો પાવર ડબલ થતો જાય. એટલે ભલે પાવર ગમે એટલો થાય પણ આપણે સવારી તો સમયાંતર જ કરીશું, 2.5 મહિને 3 મહિને જ કરીશું. પણ યશસ્વીને અત્યારે આપ જુઓ કે કેવી રીતે મોજ કરે છે. તો એ સાથે અમારા બતકે પણ પારણું ફરીથી બાંધ્યું છે. એક કાતરા એક ઈંડું આવશે અને આ ઈંડા હવે તો અમે કોઈ પણ રીતે સેવીને જ રહેશું. એક પ્રાણ લીધો છે કારણ કે ગયા વખતે 7 આવ્યા હતા, એ કંઈ બૈચા નહોતા. એક ફોજ અમારે એમની પણ કરવી છે, તો એ આનંદ આવે. નહીં બહાર નીકળીને જો નીકળવા જો ઉચ્છેન જેવું કરા જોયું એવડે અમને સારું હોય. દેખો નાનપણથી જ આપણે એને એટલી સરસ હેવાઈ કરીએ, એને આપણી પાસે બોલાવીએ એટલે આપણી પાસે આવે. અને પહેલી વખત આમ શું છે એની રીતે રખડે છે અને માની પાસે રહેવું એ પણ એક હિતાવહ છે.
વિદેશી લોકો એમ કહે છે કે આને કેમ આવું છે ને તેવું છે ને, મેં પહેલાં જણાવ્યું એમ, પણ ધીરે ધીરે એ લોકો જોશે કે ગૂગલમાં સર્ચ કરે તો ખબર પડે આ બ્રીડ કયું છે નહીં. કાઠિયાવાડી, મારવાડી, સિંધી. ચાલો બેટા, હાલે 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 યશસ્વી, ચાલ. ગજાવર સાથે પણ શરૂઆતમાં થોડી તકલીફ થઈ, પણ પછી વાંધો ન આવ્યો. જો એને માણા હારે જ નાતો છે. ચાલો ચલો, ચાલો હાલે, હાલો 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 હાલો, શાબાશ. એ રાજલને પાવર હમાતો નથી ભાઈ. ઠેકડા ઠેકડ થઈ છે, ઠેકડા ઠેકડ. થોડીક પણ દૂર જાય એટલે એને મેળ ન આવે, અને આને એની બાજુમાં જવું નથી. ચલ્યો, બસ મિત્રો, તો આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. તમે આજે યશસ્વીને રમતા કૂદતા જોઈ છે, તો મા દીકરી બે હવે ચોગાણ ખાવા માંડી છે. ખૂબ જ આ હજી ઓછો સમય કહેવાય પણ ખાવા માંડી છે, તો આપણે ખાવા દઈએ. હળવે હળવે એ બધું શીખી જાય. તો બસ આ સાથે આપણે આ વિડીયોને એન્ડ કરીએ, અને નવા બ્લોગની અંદર મળીશું કોઈ નવી વાત સાથે, નવા અશ્વની કોઈ સારી એવી વાત સાથે. તો રાજલ ને યશસ્વી જોગાણ ખાઈ લે, ત્યારબાદ કામ પૂર્ણ કરી હું પણ ઘરે જાઉં. અને આપને આ બ્લોગ કેવો લાગે છે, શું કોઈ જરૂર છે, તો આપ મને વિડીયોની અંદર જણાવી શકો છો. ફેસબુક ઉપર પણ હું હોય છું, આ બ્લોગ ત્યાં પણ અપલોડ થઈ રહ્યો છે, ત્યાં પણ આપ મળી શકો છો. યુટ્યુબ પર પણ આ બ્લોગ અપલોડ થઈ રહેતા હોય છે, અને ઇન્સ્ટાગ્રામ પર હું અલગ અલગ વિડીયોઝ બનાવતો હોઉં છું. તો એ વિડીયોમાં તમે મારી સાથે જોડાઈ શકો છો અને આનંદ કરી શકો છો. ત્યાં થોડા કોમેડી વિડીયો હોય છે, કોઈ સારી વાત, ડાયલોગ, એ પ્રકારના વિડીયો હોય છે. તો ત્યાં પણ જોડાઈ શકો છો. RJJ_ મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે. બસ હવે સંપૂર્ણ સાફ સફાઈની સાથે આજે પાણી પણ ભરાઈ ગયું છે હવે. તો બસ આજનો આ બ્લોગ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ. જય હિન્દ. ભારત માતા કી જય.